અમે રિપીટ કરી લઈએ અજય. જે બિલકુલ રીકેમાં જોઈએ તો પરિણામવાળા સ્ટોક બેન્કિંગમાં તો એક્સિસ બેંક નંબર થોડા વીક છે, રેડ લાઇન ચાલશું, પણ પીએનબી ત્યાં ખાસ કરીને નંબર જો તો પોઝિટિવ સાઈડ આપણને ખાસ અહીંયા જોવા મળ્યા હતા. તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આપણે નેક્સ્ટ વાત કરીએ તો યસ બેંક, જે મિડ કેપ સાઇઝની પ્રાઇવેટ બેંકો છે ત્યાં જો નંબર્સ પોઝિટિવ સાઈડ જોવા મળે તો યસ બેંક બી ખાસ આજે ફોકસમાં ઇન ગ્રીન લાઇન ચાલશું. ઓબેરા રિયલ્ટી અને પુનાલા ફ્રિન્કો બંનેમાં ખાસ કરીને આ નંબર સ્પેસિફિક જો તો નંબર્સ સારા છે, જે પણ જોઈશું બધા જ પેરામીટરમાં ડબલ ડિજિટ હાયર સાઇડ ગ્રોથ જોવા મળી તો ઇન ગ્રીન લાઇન ચાલશું. ઓએનજીસી બ્રેન્ડ ક્રૂડની ચર્ચા ફરીથી જોઈએ તો માર્કેટમાં આવી ગઈ છે $90 પર, તો રિફાઇનરી કંપનીઓ ખાસ ફોકસમાં રહેશે, ઇન ગ્રીન રહેશે. એચપીસીએલ ત્યાં જો દબાણ શકે છે બ્રેન્ડ ક્રૂડનું વધુ. ક્રાફ્ટ્સમેન ઓટો ગોલ્ડમેન સેકનો રિપોર્ટ છે, ટાર્ગેટ પ્રાઇસ અપગ્રેડ કર્યા છે, હજી પણ એ લોકોને પોઝિટિવ લાગી રહ્યો છે, તો મોમેન્ટમ હજી પણ જોવા મળી શકે છે. અને લાસ્ટ બે ટેકનિકલમાં હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રી બંનેમાં જો લાંબા ટાઈમ ઝોન બાદ રિવર્સર, એકમાં એક ઓલ ટાઈમ હાઈ લાગ્યા છે એચએસસીએલમાં અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીમાં જુઓ તો ઓલમોસ્ટ 2 વર્ષ બાદ ફાઇનલી જે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. મોમેન્ટમ હજી પણ આ બંને સ્ટોકમાં જોઈએ તો શક્ય તેજી જોવા મળી શકે, તો બંને સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. આજે મારી ટીમમાં 2 સ્ટોક રેડ છે, બાકી 8 સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો ક્વિકલી હવે મારા પણ 10 સ્ટોક વાત કરી લઈએ. તો પહેલાં બી આપણે વાત કરી ટેકનિકલી, એમાં આપણે વાત કરી બજાજ ફાઇનાન્સ. વીકલી ચાર્ટમાં તમે જો મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ જોવા મળી છે. લાસ્ટ ટુ લાસ્ટ વીક જે નેગેટિવ પ્રોફિટ બુકિંગ વાળી કેન્ડલ ઉપર ગયો અને હાઈ ઉપર ક્લોઝિંગ છે, તો બતાવે છે કે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. સેકન્ડ સ્ટોક આપણે વાત કરી એસબીઆઈ કાર્ડ. એસબીઆઈ કાર્ડમાં પણ તમે નજર કરો તો આપણને અહીંયા 11 મહિનાનો કહેવાય કે શેરમાં કહેવાય ને કે ઓલરેડી તમે જો 11 મહિના સ્ટોક 10 વેમાં નીચે ક્લોઝિંગ થયો, પરંતુ ફાઇનલી એની ઉપર સ્ટોક ક્લોઝિંગ થયું છે, જે બતાવે છે કે વિથ વોલ્યુમ 1 વર્ષનો હાઈએસ્ટ વોલ્યુમ છે, તો પોઝિટિવ લઈને ચાલીશું. સમાચારમાં રિલાયન્સ પરિણામ બમ્પર છે, એટલે કે એવરી સેગમેન્ટમાં આઉટ પરફોર્મન્સ છે, તો સ્ટોકના જે આપણે ગ્રીન લઈને ચાલીશું. પરંતુ બીજું છે કે એવરી પરફોર્મન્સ આપણને ડાઉન સાઇડ જોવા મળે છે સેગમેન્ટમાં, તો એ છે એચડીએફસી બેંક, અને તમે જો અનુમાનથી ઓછા આવે છે પરિણામ, તો એને આપણે રેડ લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંકમાં તમે જો અહીંયા પણ બહુ બેસ્ટ પરફોર્મન્સ છે, દરેક એનઆઈઆઈ નફો એસેટ ક્વોલિટી સુધરી જાય, બધું સરસ છે, તો આઈસીઆઈસીઆઈ બેંક ગ્રીન લઈને ચાલીશું. આરબીએલ બેંક અહીંયા પણ કહેવાય કે થોડા પોઝિટિવ આપણને આવે છે નંબર, તો અહીંયા પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. લેન્ડમાર્ક કાર્સ હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે જો ખરીદી કરવામાં આવી છે, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો વિશ્વાસ વધ્યો હોય તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળે છે કે ગ્રીન લઈને ચાલીશું. સંવર્ધન મદરસન અહીંયા કંપનીને કહેવાય કે જાપાન તરફથી અમુક જે એક્વિઝિશન માટે મંજૂરી મળી ગઈ છે, એટલે કે સ્ટેક વધારવા માટે મંજૂરી મળી, તો આપણે ગ્રીન લઈને ચાલીશું. અને નેટકો ફાર્મા યુએસએફડી તરફથી મહત્વની ટેબ્લેટ માટે મંજૂરી મળી ગઈ, તો અહીંયા પણ પોઝિટિવ લઈને ચાલીશું. અને લાસ્ટ સ્ટોક ઇન્ડિયા સિમેન્ટ, કે જેમાં તમે જો 2026ના મહત્વના રેઝિસ્ટન્સનું આપણને બ્રેકઆઉટ છે, એટલે કે ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે, તો અહીંયા પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. તો દર્શક મિત્રો, ટોટલ આપણે વાત કરી બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક. મારા 10માંથી માત્ર એક એચડીએફસી બેંક છે કે જેનો આજે રેડ લઈને ચાલવા માંગીશ, બાકી 9 સ્ટોક આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. તો આ 20 સ્ટોકની વોચલિસ્ટ તો અમે આપણા માટે સપ્તાહની શરૂઆતમાં રેડી કરી દીધી છે. માર્કેટ ભલે ફ્લેટ ઓપનિંગ થાય, પરંતુ આમાં મોમેન્ટમ આજે આપણને જરૂરથી જોવા મળવાની છે.